બાય ક્લાસીસ બરોડા. વાલા વિદ્યાર્થી મિત્રો મજામાં હશો? આજે નવા ટોપિક પર આપણે ચર્ચા કરી રહ્યા છે. એ ચેપ્ટરમાં સેક્શન 8B નું ચેપ્ટર છે. ચેપ્ટર નંબર 2 યાદચ્છિક છલ અને અસતત સંભાવના વિતરણ. બોર્ડમાં વિભાગ સીમાં બોર્ડમાં 25મો પ્રશ્ન અથવા 25 એટલે બે પ્રશ્નો પૂછાશે, 2 ગુણનો પૂછાશે. 2 દાખલામાંથી આપણે એક જ દાખલો ગણવાનો છે. કાં તો થિયરી પૂછાય કાં તો દાખલો પૂછાશે. નીચેના પ્રશ્નના માંગ્યા મુજબ જવાબ આપો. પહેલો પ્રશ્ન છે, રકમ લખી છે, ધ્યાનથી જોજો. ચલ x નું સંભાવના વિતરણ એટલે આ કોષ્ટક આપ્યું છે, આ કોષ્ટક છે x px 2 3 4 5 px નું છે 0.3 0.3 4 6 c. આ તો અચલ c ની કિંમત નક્કી કરો. આટલો પરીક્ષાનો પ્રશ્ન આપ્યો હશે, એના પરથી આપણે જવાબ લખીશું. પહેલો નિયમ, અચળ c શોધવાનો. દાખલામાં શોધવાનું શું છે? અચળ c ની કિંમત. સંભાવના વિતરણના ગુણધર્મના નિયમ મુજબ સિગ્મા px = 1. કોઈ બી સિગ્મા એટલે સરવાળો, px એટલે પ્રોબેબિલિટી જે છે આ લખ્યું છે, આનો સરવાળો કરીશ. આનો સરવાળો કરી તેનું સૂત્ર આવું બને p2 p3 p4 p5 બરાબર 1 આવું થાય. આ p2 કેટલા છે? 0.3 p3 કેટલા છે? 0.3 p4 કેટલા છે? 4c p5 કેટલા છે? ખાલી c ઇક્વલ ટુ 1. આ સિનિયર કઈ નહીં ને એટલે એક બી આપણે લખીશું. આ બેનો સરવાળો કરીશ વત્તા કરીશ 0.5 વત્તા 4 ને 1 વત્તા કરશો 5c થશે બરાબર 1. આ 5c છે, પેલા વત્તા છે, આવું લખી શકાય 5c બરાબર 1 માઈનસ આ પ્લસ છે, આમ લઈ લઈએ 0.5. એકમાંથી 0.5 બાદ કરીશું 0.5 આવશે 5c. c બરાબર 0.5 આ ગુણાકાર છે, ભાગાકાર. c બરાબર 0.1 અને એવું કહેવાય અચળ c. અચળ c ની કિંમત બરાબર 0.1. દરેક આગળ માટે કરવાનું, સૂત્રમાં કોઈ દિવસ માટે ના લખાય, આયો લખાય અચળ c ની કિંમત. પહેલો દાખલો કમ્પ્લીટ. બીજો દાખલો વિદ્યાર્થી મિત્રો સમજાઈ રહ્યો છું, ધ્યાનથી જોજો. પ્રશ્ન 2 અસતત સંભાવના વિતરણ. અસતત સંભાવના વિતરણ. આ એક સૂત્ર આપ્યું છે, એમાં આટલી કિંમત મૂકવાની. આ બી એક સૂત્ર જ છે, આનું નામ બી px જ કહેવાનું. પરીક્ષામાં હું નહીં લખતા, આપણે લખવાનું કે એનો જવાબ 1 છે. આના પરથી મને એવું ખબર પડી ગઈ કે વિતરણનો શું શોધો? મધ્યક. મધ્યક માટે સૂત્ર આવવું જોઈએ સિગ્મા x, એટલે આપણે ex લખીએ તો બી ચાલે, ex નો વર્ગ શોધો. આવું શોધવું છે મધ્યકનો અંક. કેમ? તો કે આવા સમીકરણ છે ને, એટલે હું પહેલા આવું લખીશ. જવાબ પહેલા આવું લખીશ, જરા જોઈ લો. x બરાબર 2, x બરાબર 3, x બરાબર 6. પહેલા આવી રીતે દાખલો સમજાય દઈશ, ગણી દઈશ. જો પહેલા મેં કીધું x બરાબર 2 લેવાના, x બરાબર 3 લેવાના, x બરાબર 4 લેવાના, આપણે આવું નક્કી કરી લીધું. આની ગણતરી ગણીશું. ચલો મને કહેશો px નું સૂત્ર મૂકવાનું. px બરાબર x માઇનસ 1/6. એવું સેમ અહીંયા px બરાબર x માઇનસ 1/6. આમાં px નો જવાબ ડાયરેક્ટ જ છે, px બરાબર 1/2. કારણ કે એમાં એને આ સમીકરણ આ બે માટે જ છે, px માટે આવું છે એટલે આવું લખ્યું છે. હવે સાદું. ચલો તમે કીધું x દેખાય કેટલા લગાવવાના? તો કે છે 2 લગાવો. 2 માઇનસ 1/6 જવાબ આવ્યો. 2 માંથી 1 જાય એટલે 3 રહે. 3 ભાગ્યા કેટલા કરવાના? 6. આનો જવાબ નાનો કરીને આવે, બરાબર છે? જરા જોઈ લેજો. આનો 6 આ ઉપર લખ્યા છે x, 2 માંથી 1 જાય એટલે 1/6 જવાબ આવે. અહીંયા લખી દઈએ છે શોર્ટકટ p2 બરાબર 1/6. હવે બીજો નંબર છે p3 મૂકવાનો.
x દેખાય ત્યાં 3 મૂકવાના 3 - 1/6 3 માંથી 1 જાય તો 2/6 P3 નો જવાબ હજુ નાનો કરવો હોય તો થઈ શકે છે P3 બરાબર અને ઉડાઈ દઈએ 1/3 આ બીજો જવાબ આ જવાબ ખબર જ છે x દેખાય ત્યાં કેટલા મૂકી દો 4 આની પાછળ x બેક્સ છે નહીં એનો એ જ જવાબ આ 3 જવાબ પહેલા આવડવા જોઈએ એના પછી મારે સૂત્ર લખવાનું આવે છે વિદ્યાર્થી મિત્રો ત્યારે એ સૂત્ર માટે એક સમજૂતી સમજાવું છું સંભાવના વિતરણનો કોષ્ટક આ કોષ્ટક આવડવું જરૂરી છે આ કોષ્ટકનું નામ છે x આનું નામ છે px x કેટલા છે તમે કીધેલું x બરાબર 2 3 અને 4 છેલ્લા આવે કુલ હવે મને કે આનો જવાબ કેટલા લાવેલા આપણે 1/6 સારું બીજાનો જવાબ કેટલો લાવેલા 1/3 ત્રીજાનો જવાબ કેટલા લાવેલા 1/, આનો જવાબ સિગ્મા px બરાબર 1 જ થાય જો સમજાય તો કેવી રીતે 1 થાય જો આવી રીતનો જવાબ લાવવાનો છે 1 આવે આપણે આ કુલ લખવાની કઈ જરૂર નથી પરીક્ષામાં આટલું કોષ્ટક કામ હવે આ કોષ્ટક પ્રમાણે મારું સૂત્ર શું પૂછ્યું છે વિતરણનો મધ્યક શોધ હવે આ મધ્યક શોધવા માટે સૂત્ર આવડવું જોઈએ બે સૂત્ર છે મ્યુ અથવા બીજું નામ છે ex બરાબર આ સૂત્ર સમજાઈ રહ્યો છું ધ્યાનથી જોજો હવે આ મ્યુ નું સૂત્ર છે મ્યુ બરાબર સિગ્મા x into px બહુ સહેલું તમે કહી શકશો x એટલે કેટલા તો કે છેલ્લા ગુણ્યા 1/6 પહેલું લખ્યું જોઈ લો આ x છે એટલે 2 છે px બરાબર 1/6 છે પાછું વત્તા કરવાનું આનું લખવાનું 3 ગુણ્યા 1/3 આનું લખવાનું વત્તા 4 ગુણ્યા 1/2 આનું સાદું રૂપ આવું થાય અને ઉડાઈ દઈએ આવું કહેવાય 1/3 વત્તા અને ઉડાઈ દઈએ ખાલી જવાબ આવે 1 આનો જવાબ ઉડાઈ દઈએ જવાબ આવ્યો 2 હવે આનું તમારે સાદું રૂપ આપવું છે લસા કાઢવો છે આવો લસા કહી શકાય જરા ધ્યાનથી જોઈ લઈએ 2 ને કેટલા થયા 3 1/3 વત્તા 3 થયા આના નીચે કશું નહીં એટલે 1 મૂકીશું બાજુમાં સમજાવીશ આનું સાદું રૂપ લસા કેટલો આવે તમે કહેશો 3 અહીં શું ખૂટે 1 અહીં શું ખૂટે 3 જો ક્રોસ છે આનો અર્થ એવો થયો કે અહીંયા આગળ 1 ખૂટે 1 લગાય બાજુમાં જે લખ્યા છે વાંચજો 3 તારીખ કેટલા થયા 9 એ વત્તા 9 થયા 9 ને 1 કેટલા થાય 10/3 આ એનો જવાબ છે આનું નામ કહેવાય મ્યુ 10/3 ગુજરાતીમાં ને મ્યુ બી કહેવાય મ્યુ એટલે મધ્યક કહેવાય લખી નાખીએ સામે નવો પ્રશ્ન 3 એક યાદચ્છિક ચલનું સંભાવના વિતરણ નીચે મુજબ છે px બરાબર x વત્તા 3 10x બરાબર હમણાં જે સેમ રીત ગણી છે એ જ રીતે આપણે ગણતરી કરશું ચલો પહેલા કેટલા લખ્યા છે x બરાબર હવે આનો જવાબ છે એને અહીંયા આગળ સ્ક્વેર મૂક્યું છે બોલો જવાબમાં આપણે એવું સમજાઈ રહ્યા છે પહેલામાં કે પહેલું છે x બરાબર પહેલા કેટલા લેવાના -2 બીજામાં શું લેવાનું x બરાબર 1 ત્રીજામાં શું લેવાનું x બરાબર 3 પ્રશ્નો પૂછ્યા છે 3 પ્રશ્નની રીતમાં જે સમજાયું હોય એ જ વિદ્યાર્થી મિત્રો લખાય જરા હવે રીત સમજાવીશ પહેલા -2 કિંમત મૂકીને ગણીશ ચલો આપણું સમીકરણ કયું છે આ છે
આવું લખીશ px બરાબર x વત્તા 3 ભાગ્યા 10. આ x ની જગ્યાએ -2 -2 વત્તા 3 ભાગ્યા, જો આ x છે -2 x -2, આનું સાદુરૂપ 3 માંથી 2 જાય 1 રે 1 ના છેદમાં 10 p2 નો જવાબ આવી ગયો 1 ના છેદમાં 10. આવું સેમ બીજું ગણીશું, સેમ સૂત્ર px બરાબર x વત્તા 3 ભાગ્યા 10. હવે x ની કેટલા મૂકવાના 1 વત્તા 3 ભાગ્યા 10, જવાબ આવશે 4 ના છેદમાં 10 p1. બીજો જવાબ આવી ગયો. ત્રીજો જવાબ આવી જ રીતે લાવવાનો છે, px બરાબર x વત્તા 3 ભાગ્યા 10. p2 નો જવાબ છે 2 વત્તા 3 ભાગ્યા 10, 5 ભાગ્યા 10. p2 બરાબર 5 ભાગ્યા 10. કોઈ આનું નાનું બી કહી શકે છે, 5 દુ 10, 1/2 એવું બી લખી શકાય. બરાબર, મેં 3 સ્ટેપ ગણ્યા છે, 3 રીત બતાવી છે. વિદ્યાર્થી મિત્રો આગળ હવે સમજાઈ રહ્યો છે, જરા રીત જોઈ લેજો. ex² ની ગણતરીનું કોષ્ટક સમજાવું છું. કોષ્ટક કેવી રીતે બનાવવું જોઈ લો. પહેલા x અને ex, px x * px x² * px. આ ટેબલ સ્વરૂપે કોઈ ગુણાકાર કરીને બી ગણી શકે છે અને આવી રીતે બી ગણી શકે છે. અને કીધું x ની વેલ્યુ 2, આ x છે 1 અને 2. આટલું ગણવાનું. બોલો px નો જવાબ તમે શોધીને લાયા 1 ના છેદમાં 10, બીજાનો આવ્યો 4 ના છેદમાં 10, ત્રીજાનો આવ્યો 5 ના છેદ. આ 10 સરખા રહે કે બાકી કોઈ ઉડાઈ ગણે તો ચાલે, પણ એમાં ફરીથી ગણવું પડે. 10 10 10 બધામાં કોમન છે. આ બે કોષ્ટક આવડી ગયા એટલે વાત પૂરી. હવે જરા સમજાવું છું. આ શું લખ્યું છે? x લખ્યું છે, px લખ્યું છે, બેનો ગુણાકાર x * px. આ x છે ગુણ્યા px, આ બેનો ગુણાકાર. બોલો -2 ના છેદમાં 10, 4 ના છેદમાં 10. કેમ? ઉપરનો ગુણાકાર થાય 4 × 4, 5 દુ 10 ભાગ્યા 10. આવું આપણને સિમ્પલ ગણતરી આવડવી જરૂરી છે. વિદ્યાર્થી મિત્રો પાક્કું આવડવું જરૂરી છે. હવે બીજો મારો પ્રશ્ન મને ex નહોતું પૂછ્યું. જો પૂછ્યો તો મેં સરવાળો કરે, પણ પૂછ્યું નહીં તો ખાલી આપણે ગણવું નથી. આપણો પ્રશ્ન હતો ex² શું? આ એનો જવાબ આવશે. આનું બીજું નામ એવું કહેવાય સિગ્મા x² * px. આ એનું સૂત્ર છે. એટલે આ જવાબ છે એ સમજાવું છું. આ x² લખ્યું છે, આ x દેખાય છે, એના ઉપર શું કરવું છે? આપણે સ્ક્વેર કરવો જોઈએ. 2 નો વર્ગ કેટલો થાય? તમે સિમ્પલ મોડે કહી શકો છો 2 નો વર્ગ 4 થાય. આ માઈનસ છે, -2 ગુણ્યા -2, જવાબ આવ્યો પ્લસ છે 4 ગુણ્યા, ચલો આ સ્ક્વેર કર્યો, 1 નો વર્ગ કેટલો થાય? 1. 2 નો વર્ગ કેટલો થાય? 4. સારું, ચલો મારી ગયો px કેટલા છે? 1 ના છેદમાં 10, 4 ના છેદમાં 10, 5 ના છેદમાં 10. સિમ્પલ ગુણાકાર કરીને દાખલો લખવાનો હતો. આનો જવાબ આવે 4 × 4, 4 ના છેદમાં 10, 4 ના છેદમાં 10, 20 ના છેદમાં 10. બહુ સિમ્પલ, બહુ ઈઝી સમજાયું છે. હવે ખાલી નીચે સરખા છે. બોલો નીચે વધે 10 10 10 સમાન. ઉપર શું છે વાંચો? 4 + 4 + 20, 20 ને 4 24 ને 4 28. આનો જવાબ આવી ગયો 28/10. આનું નામ કહેવાય px. px નો જવાબ આપણે એવું લખી દઈશું px² બરાબર, હમણાં જ મેં શીખવાડ્યું શું કહેવાય? સિગ્મા x² * px બરાબર. કેટલો જવાબ મૂકી દેવાનો? 28/10. આ ડાયરેક્ટ જ જવાબ. આનું નાનું બનાવે તો થાય 2.8. ex² નો જવાબ 2.8.
આ બીજી રીતે બી ગણી શકાય વિદ્યાર્થી મિત્રો, સિમ્પલ. મેં જે સમજાવું છું જરા જોઈ લો. આવી રીતે કેવી રીતે ગણી સમજાવું છું. આ સૂત્ર છે, જોઈ લો, 2 છે. આ બીજી રીત ગણો ટૂંકી રીત. એકદમ સેમ. આવું કોષ્ટક કરે તો વધારે સારું. કોષ્ટક બહુ ના આવે એના માટે શોર્ટકટ સમજો. આ સૂત્ર મૂકવાનું ex² બરાબર સિગ્મા x નો સ્ક્વેર ઇન્ટુ p. ચલો જોઈ, આ 2 છે, એનો વર્ગ કેટલો થાય 4 ગુણ્યા 1/10 વત્તા, ચલો બીજી રીત, 1 નો વર્ગ કેટલો થાય 1 ગુણ્યા 4/10. આ બીજી રીત, એક્ઝામ ટૂંકી રીત. બેમાંથી ગમે તે ગણાય. બંને રીત શીખવાની એટલે ફરીથી બીજી વાર જ્યારે ગણું તો આવડવું જોઈએ. 2 નો વર્ગ 4 ગુણ્યા 5/10. આનો જવાબ 4 × 4/10 વત્તા 4/10 વત્તા 20/10. અહીં ગણો લસા કાઢ્યો 10, 4 + 4 + 20 28/10 2.8 જવાબ. આ ટૂંકી રીત ગણી છે, શોર્ટકટ. કોષ્ટકથી બી થાય, આ કોષ્ટકથી બી ગણ્યું છે, અને ટૂંકી રીત, બંને રીતથી જવાબ સમાન આવે. સ્ટાર્ટ. પ્રશ્ન 4. એક સમમિતનો અર્થ થાય p = q. દ્વિપદી વિતરણ માટે n = 4. આનો બીજો જવાબ છે 1/3. મને કહે છે n 4 છે અને p 4 શોધો. સમમિત દ્વિપદી વિતરણ આપેલ હોવાથી, સમમિત એટલે સમાન, p નો જવાબ 1/2 થાય, મેં લખ્યું, q નો જવાબ 1/3, n બરાબર છે. બરાબર. શોધવાનું શું છે? દ્વિપદી સંભાવના શોધવાનું છે. આ એનું સૂત્ર છે. px = px = 4. આનો અર્થ એવું થયું x = 4 અથવા p4k. તમને કીધું n દેખાય છે કેટલા લખવા 4. c ના c. x કેટલા છે દાખલામાં લખવાનું 4. એ લખ્યું n બી 4 જ છે, n બી 4 ને x બી 4 જ છે, એટલે આપણે એવું લખીએ n 4 છે. તો અહીંયા લખી દઉં છું x બી 4 છે, આ x છે. અહીંયા આગળ 4c4 મૂકીશું બાજુ ગુણ્યા p છે, p કેટલા છે 1/2. x કેટલા લે છે મેં હમણાં જ કીધું x = 4 ઇન્ટુ 1/2 n કેટલા 4 - 4. સાદું કેવી રીતે આવે સમજાવું છું. c આવે એનું સાદુરૂપ છે 4 રકમ છે, 4 3 2 1 આવું. અહીંયા ઉપર બી સેમ 1 2 3 ને 4 સ્ટેપ છે ને, અહીંયા બી 4 સ્ટેપ થવા છે. ગુણ્યા પછી ઉડાઈશું કેટલી વાર લખવાનું 4 વાર, એટલે હું લખી દઉં છું 1/2 ગુણ્યા 1/2 ગુણ્યા 1/2 ગુણ્યા 1/2. 4 વાર કીધા જાઓ. કોઈ ના કરે ડાયરેક્ટ બી લગાય 2 ની 4. 1/2 ની ઉપર કેટલી ઘાત થઈ 0 ઘાત. કોઈની બી 0 ઘાત આવે ને આન્સર શું થાય એટલે આવું લખી શકાય. એક સ્ટેપ વધારે 1/2 ની ઉપર 0 ઘાત અને ઉડાઈ દઈએ 4. બધું જ ઉડી ગયું જોઈ લો. ખાલી એક રે કશું ના રહે. 2 દુ 4 4 દુ 8 8 દુ 16 થાય. આવું લખીશ 1/16. 1 ગુણ્યા 1 જ થાય. અહીંયા લખીશું 1/16. કોઈ બી સંખ્યાની 0 ઘાત એટલે 1 થાય. ગુણાકાર કરીશું 1/100. p4 નો આન્સર છે 1/100. એને કીધું p4 શોધો, એનો જવાબ લાવી દીધો 1/100. હવે નામ સમજાયું છે. આ થિયરીમાં પૂછાય છે, બહુ વાર IMP છે. બર્નોલી પ્રયત્નની વ્યાખ્યા. બર્નોલી પ્રયત્નની વ્યાખ્યા શું છે? ધારો કે એક દ્વિવિધ વિકલ્પવાળા, મેં કીધું 2 વિકલ્પ એટલે એક સફળ એક નિષ્ફળ, પ્રયોગમાં 2 શક્ય પરિણામ, એક સફળતા હોય બીજું નિષ્ફળતા હોય. મેં આગળ સમજાયેલું જ છે. સફળતા એટલે સક્સેસ, જે થયા 100% થાય એને સફળતા કહેવાય, અને 100% ન મળે એનું નામ નિષ્ફળતા કહેવાય.
આ પ્રયોગનું સમાન એટલે સરખી પરિસ્થિતિ હેઠળ પુનરાવર્તન ફરીથી ગણવામાં આવે એ દરેક પ્રયત્નને સફળતા એટલે કે S ની સંભાવના કહે છે. P કૌંસમાં 0 P અચળ હોય છે. તો આવા પ્રયત્નને બર્નોલી પ્રયત્ન કહેવાય છે. થિયરી છે, યાદ કરવાની છે. દાખલો પ્રશ્ન 6. એક દ્વિપદી વિતરણ માટે, આ દ્વિપદી શબ્દ એટલે એનું એક જ સૂત્ર આવે છે, હમણાં સમજાવીશ. અને જો સફળતાની સંભાવના એટલે તમને ખબર છે P, નિષ્ફળતાની સંભાવના Q કરતા બમણી છે, બમણી એટલે 2 વડે ગુણવાનું, n બરાબર છે. તો આ વિતરણનું વિચરણનું સૂત્ર આવડવું છે. ચલો જવાબ n બરાબર છે. સફળતાની સંભાવનાને ઇંગ્લિશમાં P કહેવાય, નિષ્ફળતાની સંભાવનાને Q કહેવાય. મેં ઉપર સમજાવી. હવે મને આ વાક્ય જે છે ને બેઠું આખું વાક્ય ઉતારી જોઈ. જો વાક્ય અહીંયા લખ્યું છે જોઈ લો. જો સફળતાની સંભાવના એ નિષ્ફળતાની સંભાવના કરતા બમણી હોય, એનો અર્થ એ કે પહેલા જ ઉપર સમજાવું, સફળતા એટલે P કહેવાય લખી, મને કે નિષ્ફળતા એટલે Q લખી, આગળ કેટલા લખેલા છે બમણી એટલે 2 વડે ગુણ્યા, P નો જવાબ આવી ગયો સામે. આનો અર્થ એવો થયો તમારા જવાબ પ્રમાણે P બરાબર 2Q. આનો અર્થ આવું થાય છે, જરા ધ્યાનથી જોતા રહેજો વિદ્યાર્થી મિત્રો, કે આનું સાદુરૂપ કેવી રીતે અપાય, સાદુરૂપ તમને સમજાવી રહ્યો છું, ધ્યાનથી જરા જોજો. આનું એક સૂત્ર લખું છું. P નું સૂત્ર યાદ છે ને, એવું શીખવાનું. P બરાબર 1 - Q થાય. એ મેં લખ્યું P દેખાય છે ત્યાં શું લખીશ 1 - Q, 2Q તો છે જ. આ Q માઇનસ છે, પેલી બાજુ લઈ લો, શું થઈ જાય 1 બરાબર 2Q નિયર કશું નહીં રે વત્તા 2Q. આ Q છે. 2 ને કેટલા થાય તો કે 3Q થાય. 1 ભાગ્યા 3 બરાબર Q થાય. એટલે લખી દઉં છું Q બરાબર 1. આ તમને પહેલું સમજાવી દીધું. Q પહેલા આવડવું જરૂરી છે. Q શોધ્યા પછી P મળી જાય. P બરાબર 1 - Q, 1 - 1/3 કરવાનું. મેં આની સહેલી રીત શીખવાડી. 1 આવે તો આવું લખવાનું, નીચે 3 ના 3. આ 3 છે એમાંથી 1 બાદ કરી દેવાનો, 2/3 બરાબર P. 2 જવાબ આવી ગયો. કે 1 નો જવાબ કેટલો આવ્યો 1/3 Q નો, P નો જવાબ. આ રીતથી દાખલો સમજાવવાનો છે, ગણવાનો છે. હવે આ જવાબ આવી જાય પછી આમાં સૂત્રમાં મૂકીશ. દ્વિપદી સંભાવના વિતરણનું વિચરણનું સૂત્ર છે NPQ. તમે કીધું n દાખલામાં 4 આપેલા હતા, P હમણાં શોધીને લાયા 2/3, Q લાયા 1/3. હવે આમાં આપણે કિંમત મૂકીશું. વિચરણ n કેટલા દેખાય છે 4, P કેટલા દેખાય છે 2/3, Q કેટલા દેખાય છે 1/3. સિમ્પલ. અને ઉડતું હોય તો ઉડાવો, નહીં ઉડતું નથી એટલે ઉપર 4 × 8, 3 × 9. આનું નામ છે વિચરણ બરાબર 8/9. દાખલાનો જવાબ છે પ્રશ્ન 7. n બરાબર 8 તથા નિષ્ફળતાની ઇંગ્લિશમાં Q કહેવાય 2/3. તો તેવા દ્વિપદી વિતરણનો પ્રમાણિત વિચલન શોધો. તમે કીધું n બરાબર 8, નિષ્ફળતા માટે Q બરાબર 2/3. તમને P ખબર નથી. P નું સૂત્ર છે 1 - Q, 1 - 2/3. P નો જવાબ મેં કીધેલું શીખવાડેલું યાદ હોય તો નીચે 1 આવ્યું, નીચે 3 ના 3 મૂકી દો, આમાંથી આ બાદ કરો, આવું કહેવાય 3 - 1/3. P નો જવાબ લાવી દીધો વિદ્યાર્થી મિત્રો. હવે આગળનું સમજાઈ રહ્યો છું. આમાં કિંમત મૂકવાની. n કેટલા છે તમે કીધું 8 છે, P શોધીને લાયા 1/3 છે, આનો જવાબ 2/3 છે. જરા જોઈ લો Q 2/3.
હવે પ્રમાણિત વિચલનનું સૂત્ર છે વર્ગમૂળમાં NPQ. સૂત્ર આવડવું જોઈએ, આ વર્ગમૂળ પરફેક્ટ થવું જોઈએ, વર્ગમૂળનું ચિહ્ન આવવું જોઈએ. વર્ગમૂળ NPQ. વર્ગમૂળમાં n એટલે 8, p એટલે 1/3, q એટલે 2/3. વર્ગમૂળમાં અને જોઈ લેવાનું આ ઉડે એવું છે નથી ઉડતું. 8 દુ 16, 3 તારીખ કેટલા થાય ના, મને કે આનું વર્ગમૂળ બધાને ખબર હોય. 4 નો વર્ગ અહીંયા થાય 3 નો વર્ગ, એની ઉપર વર્ગમૂળ. આનું સાદુરૂપ આવું અપાય વિદ્યાર્થી મિત્રો, વર્ગમૂળમાં 2 છે ઉડી જાય, વર્ગમૂળમાં આવું લખાય 4/3. આનો જવાબ છે અને કહેવાય પ્રમાણિત વિચલન. આ જવાબ છે. નવો પ્રશ્ન સમજાઈ રહ્યો છું. એના પછીનો પ્રશ્ન છે એક દ્વિપદી વિતરણનો મધ્ય 4 છે, વિચરણ 2 છે, પ્રાચાર એટલે NP શોધવાના કીધા છે. જરા ધ્યાનથી જોજો. પહેલું વાક્ય લખ્યું છે મધ્ય, એને ઇંગ્લિશમાં કહેવાય NP. આવું લખું છું, મધ્ય બરાબર n, એનો જવાબ છે 4. બીજું વાક્ય લખ્યું છે વિચરણ, એનો જવાબ છે NPQ બરાબર 2. આનું સૂત્ર છે NPQ. આ 2 જવાબ મળી ગયા. મને કહે છે પ્રાચાલનો અર્થ શું થાય? મને કહે છે પ્રાચાલ શોધ. આ પ્રાચાલનો અર્થ થાય n અને p શોધવાના છે એવું કહી શકાય. મેં તમને આવું બહુ પહેલા સૂત્ર શીખવાડેલું, સિમ્પલ લોજિક પર સમજાવું છું. મધ્યની રકમ મોટી છે, છેદમાં વિચરણની રકમ આપી છે, આનું સૂત્ર છે NPQ. આપણે આવું શીખવાડેલું. સૂત્ર પ્રમાણે ગણતરી ગણવાની છે. ધ્યાનથી જોજો. સૂત્રમાં પહેલા શું લખાય અને ઊંધું કરી દઈએ આપણે, સહેલું પડે એટલે. જો પહેલા વિચરણ લખો, છેદમાં મધ્યક લખો. એટલે આવું કંઈક સૂત્ર શીખવાડેલું આપણે, NPQ ભાગ્યા n. આ વિચરણ છે એના શું કહેવાય, રકમ કેવી છે એ સમજાવીએ કે NP એટલે 3 સ્ટેપ છે, આ 2 સ્ટેપ છે એટલે આપણે ઉપર મોટા સ્ટેપ લખ્યા છે. અને કીધું વિચરણનો જવાબ કેટલો અપાય તો કે 2, મધ્યકનો જવાબ કેટલો અપાય તો કે 4. આ ઉડાવી દીધા n. બોલો શું ઉડી ગયો? PP. રહ્યું શું? Q. અને કીધું Q નો જવાબ 1/2 છે. આવી ગયો Q એટલે 1/2. હવે મારે બીજું શોધવાનું થાય, બાજુમાં જ શોધું છું. P બરાબર 1 - Q. 1માંથી 1/2 બાદ કરીએ. મેં હમણાં થોડી વાર પહેલા શીખવાડ્યું, 2 ના 2 બાદબાકી કરો, 2માંથી 1, જવાબ આવી ગયો P બરાબર 1/2, Q 1/2, PB કેટલા આવ્યા 1/2. 2 જવાબ તમને મળી. બરાબર. હવે આગળ શું પ્રશ્ન છે ઇમ્પોર્ટન્ટ, વાંચી લો. એને કીધું n શોધો અને p શોધો. સર p તો મળી ગયું. રહ્યું શું? n માં કોઈ બી એક સૂત્ર લગાય, મધ્યક બરાબર n. આ એક રીતે ગણાય, હમણાં બંને રીતે લાઈન બતાવીશ. મધ્યકનો જવાબ કેટલો છે? 4. n કેટલા છે તો કે અમને નથી ખબર. p નો જવાબ 1/2. આ ગુણ ભાગાકારમાં છે એટલે ગુણાકારમાં તો ભાગાકારમાં જાય. 4 × 2 બરાબર 8 બરાબર. થઈ ગયો તમારા પ્રશ્નનો જવાબ આવી ગયો. બોલો આવું લખાય, પ્રાચાલો n બરાબર 8, p બરાબર 1. પણ હવે મને એવું એક છોકરો એવું કે છે કે સર તમે મધ્યક લીધું, આનાથી તમે જવાબ લાવ્યા તો આનાથી કેમ નહીં લાવાય? એટલે એવી રીતે આવે અથવા. આ રીતે ના લખવું હોય એ લોકો આ રીતે અથવા લખે, આ ગણવાનું નહીં ને આ ગણવાનું. તો એક જણો કે છે વિચરણ નો જવાબ આવે NPQ. મને એવું કીધું આ દાખલા મારે શું શોધવાનું તો કે n જ શોધવાનું. અહીંયાથી તમે શું શોધ્યું? n જ શોધ્યું. હવે આમાં વિચરણનો જવાબ તમને ખબર છે 2 છે, n ખબર નથી, p નો જવાબ ખબર છે 1/2, q નો જવાબ છે. હા, p નો જવાબ 1/2,
q નો જવાબ 1/2, n ના n. મેં કીધું સિમ્પલ છે. મને કે ઓકે કેવી રીતે સમજાવું છું. ચલો પહેલા બે દેખાય છે મૂકી દીધા. આ ક્યાં છે ભાગાકાર, આ ક્યાં છે ભાગાકાર. પેલી લઈ જાઓ ગુણાકારમાં 2 ગુણ્યા 2 નીચે 1 ગુણ્યા 1 આવી ગયા n બરાબર 2 દુ 4 દુ 8. આ એક ના લખીએ તો ચાલો. આવી ગયો બંને રીતે આ રીત લખો કે આ રીત લખો જવાબ સરખો જ આવે બંને રીત. પ્રાચાલ n 8 અને pb કેટલા આયા આ બંને રીતે ગણ્યું. આપણે એક જ રીત ગણ્યું, આમાંથી કોઈ રીત એક રીત ગણી, બંને ગણવી નહીં. બરાબર. આ બંને બતાવ્યું કે ગમે તે લઈ શકાય. પ્રશ્ન નંબર 9. એક દ્વિપદી વિતરણ માટે n 10 છે આવું લખ્યું છે અને વિચરણનું શું શોધો મધ્ય, એટલે મધ્ય શોધવાનું છે શીખવાડશે. જોયો પહેલા n કેટલા આવે 10 જવાબ છે બરાબર. n બરાબર 10 આવું લખ્યું છે. q - p બરાબર 0.6 બરાબર. વિદ્યાર્થી મિત્રો જોતા રહેજો, હું જે સમજાઈ રહ્યો છું વર્કિંગ ખાસ આવડવી જરૂરી છે. આનું સાદું રૂપ શું અપાય? મેં કીધું q ની જગ્યાએ આપણે યાદ હોય તો આવું લખ્યું q બરાબર 1 - p થાય. અને અહીંયા લખ્યું q બરાબર 1 - p કૌંસમાં -p બરાબર 0.6 આવું કેવાય. બાજુ અહીંયા જોજો રીત. આ 1 છે, 1 ના 1 લગાવ્યા, p ના p લગાવ્યા, p ના p લગાવ્યા, 0.6 થયા. આ બંને 1 ને 1 કેટલી વાર થયા? 2 વાર. 1 - 2p બરાબર 0.6 થયા. મને કે છે આ પ્લસ છે અને આમ લઈ આવો 1 - 0.6 કે બરાબર આ માઈનસ છે પેલી બાજુ લઈ આવો કહેવાય પ્લસ 2p. 1 માંથી 6 જાય 0.4 રહે, 2p ના 2p લખાય. 0.4 ભાગ્યા 2 બરાબર p કહેવાય. p નો જવાબ મળે 0.2 કહેવાય. તમારો પહેલો જવાબ છે p મળી ગયો. હવે p મળ્યા પછી તમને ખબર પડી કે આ દાખલામાં p જ છે, q નો જવાબ નથી. તો મેં કીધું q નો જવાબ લાવી લઈએ ઉપર પ્રમાણે 1 - 1 માંથી 0.2 બાદ કરો 0.8 આયા. q નો જવાબ આવ્યો 0.8. સિમ્પલ સૂત્રનો ઉપયોગ કરવાનો છે, આનો જવાબ લાવવાનો છે. આવું કહેવાય વિતરણ. આવું લખજો ઉપર દ્વિપદી વિતરણનો મધ્ય. હવે એનું સૂત્ર છે સાંભળ્યું, મધ્ય બરાબર mp. તમને ખબર જ છે એના આપેલા છે 10. p કેટલા લે છે 0.2 ગુણાકાર આપણે 10 ગુણ્યા 0.2 10 ગુણ્યા 0.2 જવાબ આવ્યો આવો 10 ગુણ્યા 2 ભાગ્યા 10 પોઈન્ટ એટલે 1 મિનિટ જાય. મધ્યક બરાબર પ્રશ્ન તો મધ્યક છે. આઈએ ભાઈ પણ કમ્પ્લીટ આવડવું જોઈએ. હવે 10મો પ્રશ્ન સમજાવું છું. બરાબર ધ્યાનથી જોતા રહેજો વિદ્યાર્થી મિત્રો. 10મો દાખલો સમજાઈ રહ્યો છું, કમ્પ્લીટ આવડવું જોઈએ. રીત જરા રકમ વાંચું છું, ધ્યાનથી જોજો. એક દ્વિપદી વિતરણ માટે પ્રમાણિત વિચલન. પ્રમાણિત વિચલનનો અર્થ શું થાય? √np 0.6. મેં આવું લખું છું. જવાબ અહીંયા જો જવાબમાં એવું લખીશું પ્રમાણિત વિચલન બરાબર 0.8. બીજું વાક્ય. હવે પ્રમાણિત વિચલનનું સૂત્ર આપણને આવડવું જોઈએ. પ્રમાણિત વિચલનનું બીજું નામ છે √npq બરાબર 0.8. હવે બીજું વાક્ય. નિષ્ફળતાની સંભાવના. અંગ્રેજીમાં મેં કીધેલું યાદ હોય ને તો q કહેવાય. q નો જવાબ આપ્યો છે 2/3. આના ઉપરથી આપણને 2 જવાબ મળવા જોઈએ. p નો જવાબ મળે અને કહેવાય સફળતાની સંભાવના. પહેલા p શોધવું પડે. 1 - q 1 માંથી 2/3 બાદ કરશે
આનું સાદું રૂપ આવડવું જરૂરી છે, રીત આવડવી જરૂરી છે. ચલો 1 છે, મેં તમને શીખવાડેલું લસા કેવી રીતે નીકળે, 3 ના 3 બાદબાકી 3 માઇનસ 2 1 ના છેદમાં 3 બરાબર પી આવ્યો. તમારો ક્યુ 2 ના છેદમાં 3 બરાબર. હવે મારું સૂત્ર છે પ્રમાણિત વિચલન બરાબર રૂટ એન પી ક્યુ. તમે કીધું પ્રમાણિત વિચલનનો જવાબ કેટલો, તો આના નીચે 0.8 મૂકી આ રૂટનું રૂટ મૂકો. આ દાખલામાં n છે, જો આ દાખલામાં n આપ્યો નથી, સારું p આપ્યો છે, હા 1/3, q આપ્યો છે, હા 2/3. મને એવું કહેવામાં આવે છે વર્ગમૂળ હટાવી દેવું છે, તો આવું થાય 0.8 નો વર્ગ થાય. આ વર્ગમૂળનું બીજો નિયમ છે, આ વર્ગમૂળ મારે કાઢી નાખવું છે, એની જગ્યાએ વર્ગમૂળનો અર્થ થઈ ગયું છે, આમ લખો એટલે 2 કૌંસમાં, એટલે 0.8 ની 2 કરો, 0.8 ની 2 કરશું. આગળ આ વર્ગમૂળ હટાવી દીધું, આવું થયું n ગુણ્યા 1/3 ગુણ્યા 2/3. આનો ગુણાકાર આવડવો જોઈએ વિદ્યાર્થી મિત્રો, પાક્કો ગુણાકાર આવવો જોઈએ. એ રીત સમજાઈ રહ્યો છું, જરા ધ્યાનથી જોજો. 0.8 ગુણ્યા 0.8 કરવાનું ને જવાબ આવ્યો 0.64. અહીં મૂકી દઈશ 0.64 બરાબર n ગુણ્યા 1/3 ગુણ્યા 2. અને સાદું રૂપ આપીશું. આ નીચે છે ભાગાકારમાં છે, આ બંને ભાગાકારમાં છે, સામે લઈ આવીશ, આવું કરીશ 0.64 ગુણ્યા 3 ગુણ્યા 3 બરાબર n થાય. હવે જરા આગળ આવું લખેલું છે આપણે 0.64 ગુણ્યા 3 ગુણ્યા 3 છેદમાં 2 બરાબર n. આગળ લખો, પાછળ લખો છો અને ઉડાવી દીધા 0.32. આનો આની જોડે શું કરવાનો છે, ગુણાકાર કરવાનો છે વિદ્યાર્થી મિત્રો. એ જે જવાબ આવે છે એ આપણો શું આવે છે, n આવે છે. એટલે મારે એવું લખી શકાય કે n નો જવાબ કેટલો, તો કે આ દાખલામાં મને એક જ પ્રશ્નનો પ્રશ્ન પૂછ્યો છે કે 0.32 ગુણ્યા 3 ગુણ્યા 3 0.32 ગુણ્યા 9. મારો પ્રશ્નમાં એવું નહોતું પૂછ્યું કે n શોધો, પણ મેં શોધ્યું. મારો પ્રશ્ન છે મધ્યક શોધો, સિમ્પલ. મધ્યકનું સૂત્ર છે np. હવે મેં np ગણી જરા જોઈ લો, બરાબર. મધ્યકનો જવાબ છે આપણી પાસે, જરા પાક્કું જોઈ લેજો, રીત સમજજો. ના આવડે મને 2 વાર પૂછજો. મેં ડાયરેક્ટ એવું સમજાવી દીધું છે npq અને n લાવો છે, તો આપણે આવું લખ્યું છે મધ્યક બરાબર એનું સૂત્ર n કેટલા, તો લખ્યું 0.32 ગુણ્યા 9 ગુણ્યા p. હવે p નો જવાબ મળી જ ગયો છે. p નો જવાબ કેટલો આપ્યો છે આપણને વાંચી લો, 1/3. સિમ્પલ ગુણાકાર ગણવાનો છે, કશું દિમાગની જરૂર નથી. આ 0.9 એટલે 3 તારીખ કેટલા થાય, આનો ગુણાકાર કરવાનો 0.32 ગુણ્યા 3. એ જવાબ છે મધ્યકનો. 3 2 6 3 તારી 9 0.96. શેનો જવાબ આવે વિદ્યાર્થી મિત્રો, મધ્યકનો જવાબ લાવી દીધો. દાખલો પૂરો. હવે વિદ્યાર્થી મિત્રો આ સેક્શન સી હતું. હવે આગલા એપિસોડમાં ડી, ઈ અને એફ શીખવાડીશ. યુટ્યુબ ચેનલનો થેન્ક્સ.